વાત કરો, આ મારો ચહેરો આવે છે, આમાં તમારો ચહેરો નહીં આવે. શું થયું હતું એવું કહેતા તો બોલો. છોકરી મારા જોડે 5-6 વર્ષથી હતી. હમ એણે મને પૂરો કાબૂમાં રાખ્યો હતો કે મારે આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, ત્યાં નહીં જવાનું, હમ કશું કરવાની. એણે મારા ફ્રેન્ડ્સ લોકો છોડાવી દીધા, ખરાબ છે એમ કરી. હમ મેં એના માટે બધું જ કર્યું. હમ બધું જ એણે જે કીધું એ બધું જ મેં કર્યું. હમ પછી એક ટાઈમ આવ્યો તો એના ઘરના પ્રેશર કરવા લાગ્યા. હમ તો પછી મેં ના પાડી દીધી. હમ તો એ મને પ્રેશર કરીને એની જોડે મને રાખ્યો. હમ એણે કીધું મને આપણે ભાગી જઈશું, આમ તેમ બધું. પછી હું તૈયાર થઈ ગયો. મેં મારા ઘરના હાથે ઝઘડતો રહ્યો એના માટે. ને એ ત્યાં ફરી ગઈ હતી, મને ખબર નથી. પછી અચાનક આ લાસ્ટ મંડે રાતે વાત કરીને મેં ઊંઘી ગયો. કોલેજમાં હતો સુરત. તો સવારે મેં એને કોલ કર્યો. મેં કીધું કોલેજમાં જઈશ, ફોન કર્યા આગળ તો ઝઘડો કરશે અને બહુ મોટા ઝઘડા કરે. તો મેં સવારે કોલ કર્યો તો કોલ ઉપડ્યો નહીં. મેં 5-6 કર્યા, ના ઉપડ્યા. પછી મેં કોલેજ જતો રહ્યો. પછી મેં રિટર્ન આવ્યો બપોરે તો ફોન પાછો આવ્યો જ નહોતો. તો મેં કીધું આ શક્ય નથી, એ મારા વગર 2 મિનિટ રહી ના શકે, એટલે આ શક્ય નથી કે એણે કોલ બેક ના કર્યો મને. તો પછી મેં બહુ બધા કોલ કર્યા. તો એના ઘરના લોકોએ મારા ઉપર ખોટી રીતના એવો કેસ મૂકી દીધો કે છોકરો હેરાન કરે છે, આને એવું કોલ આવ્યા છે, એવું બધું. ને છોકરી જોડથી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને છોકરીને હંતાડી દેવામાં આવી હતી બીજે, મેન્ટલ ટોર્ચર કરી. છોકરીને ખબર પણ નથી. આવી રીતના મારા માથે પાડવામાં આવ્યું. ને પછી કોઈ છોકરા જોડે એનું કોર્ટ મેરેજ કરાવી દીધું સર. ને આ ટેસ્ટ મને સોમવારથી છે. પણ તમે એક બાજુ કહો છો કે છોકરી તમને કંટ્રોલ કરતી હતી, તમે એના માટે પહેલાં બેચેન કેમ છો? આ સુસાઇડ કરવાનું કારણ શું? ના, પણ મને વાંધો નહોતો. મારી લાઈફમાં જે હું અવરું કરતો એ મને નથી કરવા દેતી, એ મને ગમતું હતું. તો તમે એના પર આધારિત તો હતા અને રહેવા પણ માગતા હતા. પોતે આત્મનિર્ભર ન હતા કે લાગણીથી એના પર આધારિત ખરા, પોતે જાતે ડિસિઝન ના લઈ શકો કે યોગ્ય શું છે ને અયોગ્ય શું છે. હા, એ હું લઈ શકતો હતો ને, પણ એ અમુક વસ્તુ ના પાડે કે દોસ્ત લોકો જોડે નહીં જવાનું, એ બધું તો હું માની જતો તો ચલો નહીં. મસાલા ખાવા દેતા તો ચાલતો? મસાલા ખાતા ત્યારે એ ખાવા દેતી? ના ના બસ હંતાઈને ખાતા. ખબર તો હશે ને? ખબર તો હતી, પણ એવું કોઈ દિવસ સામે નહીં. એવું કીધું નહીં કે આ ખાય છે તો હું તારી સાથે વાત નહીં કરું? હા, કીધું બહુ. શું કીધું? પણ એ મને ના છોડે, મને ભરોસો છે. મને ના છોડે. આ એનું કોર્ટ મેરેજ કરાવ્યું, એ બી જબરજસ્તી કરાવવામાં આવ્યું છે. એનો ફોન લઈ લીધો ને એને હંતાડી દીધી. ત્યાર પછી બી મારામાં કોલ આવ્યો નવા નંબર પરથી. એણે કર્યો સંતાઈને કોકનો ફોન લઈને કે મને જબરજસ્તી અહીંયા. તો એમને જબરદસ્તી કર્યો છે, પણ તમે સુસાઇડ એટેમ્પ કરવા કોશિશ કરી, કોના જબરદસ્તી કરી? ખબર નહીં, પણ મારે નહોતું જીવવું. મારે પણ કોઈ તો કારણ હોય ને ન જીવાનું. મારે નહીં જીવવું, પતી ગયું. તો શું પતી ગયું? બધું પતી ગયું. બધું એટલે શું થયું? મારે ખાલી જાણવું છે. એના હું લીધે આ તકલીફ તો હું સમજી શકું છું લાગણીની, એમાં બધું કઈ રીતે પતી ગયું? કેમ કે એ નહોતા આવ્યા ત્યારે પણ લાઈફ તો તમારી હતી ને. એ કદાચ 2 વર્ષથી હશે કે 3 વર્ષથી છે. આ તમે કાપા હાથ ઉપર આટલા બધા મૂક્યા છે, તમે એની જ યાદમાં મૂકેલા છે? કઈ બાબતમાં? ત્યારે અમે ઝઘડતા બહુ છે. કેમ કેમ? ત્યારે અમારે ઝઘડા બહુ થતા. તો ઝઘડામાં કાપા કેમ મૂકતા હાથ ઉપર? એ મારવા એ મારતી પહેલાં. તમને મારતા? એ પહેલાં બ્લેડ મારતી હતી હાથમાં. ઝઘડો થાય એટલે ખબર નહીં એનું મગજ કેવું હતું, પણ મારા માટે બ્લેડ મારી દેતી. પછી મેં બી મારી દેતો હતો. પછી શું થતું? પછી ખબર નહીં, પછી સામે સામે એકબીજાની ફિલિંગ સમજી લઈએ, પછી શાંત થઈ જતું. એટલે બ્લેડ મારવાથી તમે એની ફિલિંગ સમજાયું અને એ બ્લેડ મારે એટલે તમે સમજાયું? એમને એમ ફિલિંગ વાતચીતથી ન સમજાય? વાતચીતમાં સમજવાવાળી છોકરી જ નથી, એ ઝઘડો જ કરે. એટલે એ હાથ પર બ્લેડ મારે, એ કેમ મારતી હાથ પર બ્લેડ?
મને ખબર નહીં છે. તમને ખ્યાલ નથી આવ્યો ક્યારે પણ નહીં. એમને એવું લાગતું કે એનું મનની તકલીફ દૂર બહુ વધારે હતી એવું? કે સહન નહોતા કરી શકતા એવું? એ સહન નથી કરી શકતી કે એને મારી જોડે કરવા હતા ને એના ઘરવાળા તૈયાર નહોતા. અને આ મેઇન પ્રશ્ન હતો ને આ પ્રશ્ન પહેલેથી અત્યાર સુધી ચાલતો આવ્યો. તો પણ અમે બંને ભાગી જવાનું કે એવું કંઈ નિર્ણય નહોતો લીધો, કેમ કે અમારે એ રીતનું કરવું નહોતું. હા, એ નિર્ણય સારો કર્યો. કેમ કે ઘણી વખત લાગણીના આવેશમાં આવ્યા પછી કે આકર્ષણ થયા પછી કે આપણી લાગણીની જરૂરિયાતો એકબીજા સંતોષતા હોય એ આપણે કરી તો નાખીએ, પણ સામાજિક પગલાં લઈ લઈએ ખોટી રીતે. બરાબર છે, લગ્ન કરવું એ સામાજિક બાબત છે. આપણે ખોટી રીતે કદાચ જે કરીએ તો ભવિષ્યમાં શું થાય કે જ્યારે ફરી એને જ ઇસ્યુ બને કે એકબીજાને આપણે સેટ નથી શક્યા, તો એકબીજાની નબળાઈઓ ન સહન કરી શક્યા, એકબીજાની તકલીફમાં સાથ ના આપી શક્યા, તો ફરી આ જ ઘટના બની. અને સમાજમાં જોડાઈ જાય પછી તકલીફો વધારે પડે. છૂટાછેડા થાય, કોર્ટ કેસ થાય, ડાયવોર્સ થાય, એકબીજા પર ઇસ્યુ બને, કેસ થાય, એ વધારે મોટા ઇસ્યુ થાય. તમે જે રીતે વાત કરી કે લાગણી જ્યારે સહન નથી ત્યારે તમે કાપા હાથ પર મૂકી દીધા, એ છોકરી પણ કાપા પર મૂકી દીધું. તો આ કાપા મૂકવાનું તમે એમને શીખવાડ્યું કે તમે એમની પાસેથી શીખ્યા? ગુસ્સો આવે, સહન ન થાય, ઝઘડો થાય, દુઃખ થાય ત્યારે મને પોતાની જાતને નુકસાન કરવાનું થતું હતું એ ટાઈમે. તો આ શરૂઆત તમે કરી હતી કે એમને કરી હતી કાપા મૂકવાની? એણે એનાથી તમને થોડું રિલીફ ફીલ થતું, આમ રિલેક્સ ફીલ થતું, શકૂન ફીલ થતું? મને એવું લાગે છે એવામાં ઝઘડા થવાના કારણે જે લાગણીમાં તકલીફ પડતી હશે, મનમાં દુઃખ થતું હશે, એ દુઃખ કોઈ સમજી નથી શકતું કે સહન નથી કરી થતું, એવું કરીને તમે મૂકતા ત્યારે? એટલે મનનું દુઃખ એટલું બધું રહેતું હતું લાગણીનું એ ટાઈમે કે શરીર પર કાપા મૂકો તો થોડું આપણને રિલેક્સ ફીલ થાય? અત્યારે પણ છે દુઃખ તો. અત્યારે પણ છે દુઃખ તો. એટલે પણ એ મનનું દુઃખ આપણાથી સહન ન થતું હોય તો ઘણી વખત લોકો શરીર ઉપર એનો ત્રાસ કાઢતા હોય છે, ફ્રસ્ટ્રેશન પોતાના. તમે આ કરતા તો એનાથી શું ફાયદો થતો તમને? મગજ શાંત થતું. મગજ શાંત થતું. કઈ બાબતથી? ચિંતાથી, દુઃખથી કે લડાઈ ઝઘડાની બાબત? ખ્યાલ નથી. એ બાબતમાં ક્યારે એવું થતું કે આ જ્યારે ઝઘડા થતા ત્યારે તમે કટ કરતા કે આવેશ આવી જતો ત્યારે કટ કરતા? ઝઘડા થાય, રોવું બહુ, પછી ગુસ્સો આવે અને ત્યારે. એ ઝઘડા કોની સાથે થતા મેક્ઝિમમ? ગર્લફ્રેન્ડ જોડે. હા, ગર્લફ્રેન્ડ સિવાય બીજા કોઈ સાથે? ના, બીજા કોઈ સાથે નથી થતા. બીજા કોઈ હા, સાથે પણ એવામાં આવું કરતા તમે? પણ કારણ એનું જ હોય કે મારું દિમાગ બગાડ્યા કરે. પછી ઘરમાં કોઈ બોલે તો ઘરના જોડે ઝઘડા થઈ જાય. મમ્મી પપ્પા સાથે? હા, કેમ કે એ મને ઝઘડો કરે એટલે મગજ મારું બગડી જાય. તો આ કાપા મૂક્યા પછી આ ઝઘડો થાય એટલે મગજ બગડે પછી તો કાપા મૂકો ને. તો માન લો કે મૂક્યા પછી ટ્રીટમેન્ટ કોણ કરવા લઈ જતું સાથે હોસ્પિટલમાં? કોઈ નહીં, કે એની જાતે મોટી. જાતે પણ ઘરે કોઈ પૂછે નહીં કે આ શું થયું? ઘરનાને મેં કોઈ દિવસ નહોતો બતાવ્યો. પણ ઘરે આપણે આવો તો ખબર તો હોય ને? ના, મેં નહોતો બતાવતો કોઈ. રોજ બેઠા હોય તો ખબર તો પડે ને? મેં નહીં તો નહીં બેસતો ગમે. તો ક્યાં રહેતા? મેં અલગ મારા રૂમમાં. મમ્મી પપ્પા સાથે સંબંધ કેવો તમારો? મમ્મી પપ્પા સાથે સારું છે. ઠીક છે, આજે કાલે આપણે મમ્મી પપ્પા સાથે પણ એ બાબતમાં થોડું એક કાઉન્સેલિંગ સેશન આપણે લઈશું. બરાબર છે? આ બાબત એવી છે, લાગણીઓના ઇસ્યુ એટલે કે આ ઉંમરમાં એક બાયોલોજિકલ અને એક સાયકોલોજીકલ આપણે જે કહીએ, એક શરીર અને એક મન એ કુદરતી રીતે કામ કરતા હોય. જેમ કે શરીરમાં હોર્મોન જે આપણા મગજના અને શરીરના હોર્મોન કામ કરે, જે રીતે લેડીઝના દર મહિને પીરિયડ આવે, એ મારા કે તમે નક્કી નથી કરે, એ બાયોલોજી છે શરીરની. એટલે કે શરીર વિજ્ઞાન જે આપણે કહીએ. આપણે રાત્રે 9 વાગે એટલે ઊંઘ 10 વાગે ઊંઘ આવી જાય, એ બાયોલોજી છે ને. આપણને કેવું ના પડે કે રાત્રે ઊંઘી જાવ, એ આપણી બાયોલોજી છે. કે ઊંઘ થાય, રાત અંધારું થાય, ઊંઘ આવવાની ચાલુ થઈ જાય, કારણ કે બાયોલોજી એટલે કે મગજમાં જે રસાયણ હોર્મોન બનતા હોય. એવી રીતે અમુક કોમન બાબત માટે શરીર રચાયેલું છે કુદરતી રીતે. પુરુષ અને સ્ત્રીનું શરીર અલગ છે બાયોલોજીકલી, આપણે શારીરિક રીતે કહીએ. એના હોર્મોન પણ થોડા અલગ છે, પણ બંનેમાં અમુક બાબત કોમન છે. જેમ કે એક ઊંઘ આવી, એક ડર લાગવો, એક પેઇન થવું, દુખાવો થયો, એક સેક્સની ઈચ્છા થવી અમુક ઉંમર પછી, એ હોર્મોનના કારણે. એનું મેઇન કારણ બાયોલોજીકલી છે કે બાળકો જન્મે અને એની પેઢી ટુ પેઢી ચાલતી આવે, એ કુદરતી ક્રમ છે.
અને આ જ કારણસર વ્યક્તિ એક ઉંમર પછી એ હોર્મોન ચેન્જ થવાના કારણે એકબીજા માટે આકર્ષાય. સ્ત્રી પુરુષ માટે આકર્ષાય અને પુરુષ સ્ત્રી માટે આકર્ષાય. આપણે જેના કોન્ટેક્ટમાં આવ્યા અથવા જ્યાં આપણી ખામી પૂરી થતી એવા વ્યક્તિ માટે આપણે જલ્દી આકર્ષાઈએ. જેમ કે માની લો કે મને બહુ ડર લાગે છે, બરાબર, તો સામેવાળી વ્યક્તિ બહુ નિર્ભય હોય ને, જે તોફોકાવાળી નામ ડોન જ્યાં, એના માટે મને આકર્ષણ થાય. હવે માની લો કે સામેવાળા વ્યક્તિ માની લો કે બહુ શાંત છે, બરાબર, એ કોઈ બી બાબતમાં બેચેન નથી થતા અને આપણે નાની નાની વાતમાં બહુ બેચેન થઈ જઈએ છીએ, તો આપણે એના માટે આકર્ષાઈ જઈએ. એટલે ઘણી વખત આપણી જે વસ્તુ જરૂરિયાત નથી પૂરી થઈ, મનની, લાગણીઓની, ઈચ્છાઓની, એવી જરૂરિયાતો આપણે જ્યારે સામે કોઈનામાં જોઈએ કે એના દ્વારા આપણી પૂરી થશે તો આપણે આકર્ષાય, કાં તો એ આપણા જેવું જ હોય તો આપણે આકર્ષાય. આ કુદરતી છે. આપણે એને પ્રેમ માની લઈએ, આકર્ષણ માની લઈએ. હવે એ થાય કેવું કે શરૂઆતના તબક્કામાં બંને વ્યક્તિ બહુ જ પ્રેમ આપતા હોય એકબીજાને, બહુ જ પૂછતા હોય, વાલ કરતા હોય, આ કરતા હોય 6 મહિના 12 મહિના પછી અચાનક એવું થવા લાગે કે વ્યક્તિ આરોપ પ્રત્યારોપ લગાવવાનું ચાલુ થાય, પછી કંટ્રોલ ચાલુ થાય કે તું આ ના કર, તું આમ ના કર, તું આ કપડાં કેમ પહેરે છે, તું આ રીતે કેમ ઉઠે બેઠે, આ સાથે સંબંધો કેમ રાખે છે. અસલામતીની ભાવના કારણે એને કંટ્રોલિંગ બિહેવિયર કહેવામાં આવે, ઇનસિક્યુરિટીના કારણે. હવે એ વ્યક્તિના કારણે પોતાના સ્વભાવને કદાચ બદલી કાઢે અને પોતાની લાગણી, આત્માને દબાવી દે, કેમ કે એની જરૂરિયાત પૂરી થઈ રહી છે લાગણી, અને પોતાની જાતને દબાવી દે, તો થાય શું ખબર, એ દબાતા એ માણસ જ પોતે ઘણી વખત બીજા જેવો બની જાય, સામેવાળા વ્યક્તિ. હવે જ્યારે એ વ્યક્તિ એના જેવો બની જાય, જેમ કે એ કાપા મૂકતા ને તમે આ કાપા મૂકો, એ રડે ને તમે રડતા હો, એ બેચેન થઈ જાય ને તમે બેચેન થઈ જતા, તો પછી એને શું લાગે, આ વ્યક્તિ તો મારા જેવો બની ગયો છે, જેને તો હું પોતે બી નથી પ્રેમ કરતી મારી જાતને, અથવા મારા જાતને પ્રેમ નથી કરતો, હું નફરત કરું છું આવા સ્વભાવને, આ મારા જેવો બની ગયો, તો એની સાથે કઈ રીતે રહેવાય, તો પછી એના માટે પાછું નફરત ચાલુ થઈ જાય.